દાખલા નંબર 3 ની અંદર આપણને દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ શોધવાનું કીધું છે. આપણે દશાંશ સંખ્યાઓ આપેલી છે 2.56. તો આપણે 2.56 નું વર્ગમૂળ શોધવું છે. 2.56 ભાગાકારની રીત. બરાબર. તો અહીંયા કયો અંક લઈશું? આપણે બે ને ટુકડા કરી દઈએ તો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 વધી જાય 2 કરતા. તો 1 નો વર્ગ લઈશું 1, અહીંયા 1 અને અહીંયા 1. બાદબાકી કરી દો. અહીંયા 1 સરવાળો કરીશું 1 ને 1. અહીંયા 1 આવશે 0.56. હવે અહીંયા કયો અંક મૂકીશું? તો આપણને 1.56 મળશે. તો આપણે વર્ગ જ કરવાનો છે. બરાબર. અને અહીંયા પણ પોઈન્ટ જ લેવાનો છે. અહીંયા તો એકમનો અંક જોવાનો 6 ક્યારે આવશે? તો 4 સાથે ગુણવાથી, એટલે કે 2.4 ગુણ્યા 0.4 આવી રીતના ગુણાકાર કરવાનો. બરાબર. તો જોઈએ 24 અને 4 સીધો આપણે કરી દઈએ 16, 4 દુ 8 ને 1 9. 96 આવે છે? નહીં આવે. આપણે 6 લઈએ કેમ કે 6 માં 36 એટલે 6 આવે છે. છત્રીસ 6 દુ 12, 12 ને 3 15 આવી જાય છે. હવે આપણને ધોરણ 7 ની અંદર આપણે શીખેલા છીએ. બરાબર. કેમ કે બંને નીચે 10 છે. 10 6 ભાગ્યા 10 એટલે 26 ગુણ્યા 6 કરીએ 156. 156 મળી ગયા. નીચે 10 ગુણ્યા 10 100. તો પોઈન્ટ મૂકવો હોય તો કઈ રીતના મુકાય? 100 છે તો એકમ દશક 100 અહીંયા. બરાબર. અહીંયા આપણે લખી દઈએ 6 1.56 0 0 0. હવે 6 વડે સરવાળો નહીં કરો તો ચાલશે. બરાબર. કરવો હોય તો કરી દઈશું. 6 6 12. તો 2.56 નું વર્ગમૂળ કેટલું મળે છે? 1. બીજા દાખલાની અંદર જોઈએ તો કે 7.29. 7.29 ની અંદર જોઈએ 7.29. 7 જો તો કયો વર્ગ લઈશું? તો કે 3 નો વર્ગ વધી જાય 9 થઈ જાય. 2 નો વર્ગ 4 થાય તો 2 લઈશું. તો 2 નો વર્ગ 2 દુ 4. 7 માંથી 4 જાય તો 3. નીચે પોઈન્ટ 2 અને 9 નીચે ઉતારી દો. 2 વડે સરવાળો કરી દો. 2 2 હવે 3.29. બરાબર. અહીંયા પોઈન્ટ પછી પોઈન્ટ આવશે. બરાબર. પોઈન્ટ પછી કઈ સંખ્યા લઈશું? હવે આપણે એકમનો અંક જોઈ લઈએ. પહેલા તો 9 છે તો 3 નો વર્ગ લઈએ તો 3 તરી 9 આ 3 થાય. તો આપણે 4.3 ગુણ્યા 0.3 કરવાના છે. બરાબર. આપણે પહેલા 43 ગુણ્યા 3 કરી દઈએ. 3 તરી 9, 4 તરી 12 નથી આવતા. બીજા કયા આવશે? એકમનો અંક 9 આવ્યો તો કે 7. તો 4.7 ગુણ્યા 0.7 કરીએ. 47 7 49 7 4 28 28 ને 4 32 329 આવી જાય છે. અને બંનેમાં દશકના સ્થાને છે એટલે 100 ના સ્થાને આવશે. અહીંયા 3.29 આવશે. બાદબાકી કરી દો 0 0 0. આપણે કયો અંક મૂક્યો? 7. તો અહીંયા પણ પોઈન્ટ આવશે. 0.7 આપણે મૂક્યા ને તો 0.7. 7.29 નું વર્ગમૂળ આવશે 2.7. ત્રીજા દાખલાની અંદર જોઈએ તો કે 51.84. 51.84 51.84 51 છે.
કયા લઈશું? 7 નો વર્ગ 70 49 કેટલા આવશે? 2 પોઈન્ટ છે અહીંયા, પોઈન્ટ અને 7 વડે સરવાળો કરી દો, 7 ને 7 14. હવે અહીંયા પણ પોઈન્ટ. હવે કયો વર્ગ લઈશું? તો એકમનો અંક, સોરી આ 84 નીચે ઉતારી દો. એકમનો અંક 4 આવે તો 2 નો વર્ગ, એટલે કે આપણે કોની સાથે ગુણવાના છે? 14.2 ગુણ્યા 0.2 કરવાના છે, બરાબર? 0.2 તો 142 ગુણ્યા 2 કરી દો. 2 દુ 4, 2 ચોક 8, 2 એકા 2 આવી જાય છે. તો આપણે લખી દઈએ 2. અહીંયા 2.84. 2.84 કઈ રીતના આયા? તો કે અહીંયા દશકના સ્થાને છે, અહીંયા પણ દશકના સ્થાને પોઈન્ટ છે, બરાબર? તો અહીંયા આવશે 100 ના સ્થાને આવશે. બાદબાકી કરી દો 0 0 0. તો 51.84 નું વર્ગમૂળ કેટલું નીકળ્યું? 7.2. ચોથા દાખલાની અંદર જોઈએ કે 42.25 આપેલા છે. તો 42.25 ની અંદર જોઈએ 42 છે પેલા, તો કયો વર્ગ લઈશું? તો કે 100 નો વર્ગ. 70 તો 49 થઈ જશે, તો 100 નો વર્ગ લઈશું. 36 બાદબાકી કરો 6 આવશે, નીચે પોઈન્ટ, અહીંયા પોઈન્ટ અને 6 ઉમેરી દો, 12 થઈ જશે. અહીંયા પોઈન્ટ. હવે 25 નીચે ઉતારો. હવે એકમનો અંક 5 છે, બરાબર? તો અહીંયા કયો અંક મૂકીશું? તો 5. તો આપણે 12.5 ગુણ્યા અહીંયા 0.5 એટલે 0.5 સાથે ગુણાકાર કરવાનો કરીએ. 125 5 5 દુ 10 11 12 5 એકા 5 6 225 આવી જાય છે. અને દશક દશકનું 100. તો 5 મૂકી દઈએ. અહીંયા પણ 5, 6.25. તો 42.25 નો વર્ગમાં કેટલું મળ્યું આપણને? 6.5. 31.36 માટે જોઈએ. તો 31.36 માટે એકત્રીસ છે અહીંયા. તો આપણે કોનો વર્ગ લઈશું? 6 નો વર્ગ તો વધી જશે, 36 થઈ જશે. તો 5 નો વર્ગ લઈશું. 5 નો વર્ગ 25. 31 માંથી 25 બાદ થશે તો 6 આવશે. હાલે 5 ઉમેરી દઈએ તો 10 આવશે. હવે પોઈન્ટ પોઈન્ટ અને પોઈન્ટ 36 નીચે ઉતારી દો. એકમનો અંક 6 ક્યારે આવશે? તો 4 નો વર્ગ કરીશું તો 10.4 ગુણ્યા 0.4 સાથે ગુણાકાર કરીએ જોઈએ. 104 4 16 4 0 0 1 4 એકા 4 નથી આવતા. તો બીજા કયા છે? 6. તો 6 સાથે ગુણાકાર કરી દઈએ. તો અહીંયા 6 લઈએ તો 106 36 3 6 એકા 6 આવી જાય છે. તો 10.6 લઈશું. તો અહીંયા 0.6 6.37 બાદબાકી 0 0 0. તો આપણને 31.36 નું વર્ગમૂળ મળે છે 5.6. આવી રીતના ગણાય છે, બરાબર?